સુરત સારોલી પોલીસને મળી મોટી સફળતા। મુંબઈથી નકલી નોટો લઈ સુરતીઓને છેતરવા આવેલાને 3ને પકડી પાડ્યા છે। 500 અને 200ના દરની નોટો મળી કુલ 2.5 કરોડની નકલી નોટો પકડાઈ છે। ભારતીય ચલણી નોટની બનાવટી નોટો બજારમાં ફરતી કરનાર ઇસમો પર વોચ તપાસ રાખી આવી પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયાની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના ASI રાધેશ્યામ કિશનભાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે ભારતીય ચલણી તથા ભારતીય બચત ખાતા લખેલ ₹500ના દરના 1000 નોટોના કુલ 43 બંડલ મળી કુલ 43,000 નોટો પૈકી ₹500ના દરની સાચી નોટ 86 જેની કિંમત 43,000 તથા 500ના દરની બચત ખાતા 42,914 નોટ જેની કિંમત 0 તથા ભારતીય ચલણી અને ભારતીય બચત ખાતા લખેલ 200ના દરની 1000 નોટોના કુલ 21 બંડલ મળી 21,000 નોટ પૈકી ₹200ના દરની સાચી નોટ 42 જેની કિંમત 8,400 અને 200ના દરની બચત ખાતા 20,958 નોટ જેની કિંમત 0 તથા 3 મોબાઈલ ફોન જેની કિંમત ₹55,000 મળી કુલ ₹1,06,400ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વર્ન સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય, હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય। સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ વેકરિયા તથા તેમનું સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી। એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે 3 ઈસમો પોતાની સાથેના થેલામાં 500ના દરની તેમજ 200ના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે। જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન 3 ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે। ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી 500ના દરની નોટોના 43,000 નંગ જેમાં ઉપર નીચેની 500ની સાચી નોટ, એ જ રીતે 200 રૂપિયાની નોટના 21 બંડલ જેમાં ઉપર નીચેની 200ના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ, એમ 86 નોટો 500ના દરની સાચી તેમજ 42 નોટો 200ના દરની સાચી તેમજ 3 મોબાઈલ એમ કુલ 1,06,400 રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે। હાલ પૂછપરછ આ બાબતે તપાસ ચાલુ છે। મુખ્ય આરોપીમાં દત્તાત્રેય શિવાજી રોકડે કરીને છે અહમદનગરના। આ 3 આરોપીઓ સિવાય એમને ટીપ આપનાર અને સૂચના આપનાર વ્યક્તિની હાલ તપાસ ચાલુ છે। એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।